હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો ગાઈસ, આજે તો આપણા બ્લોકનો 75મો દિવસ છે ને આજે તો આપણે આવી ગયા છીએ ખેતરે તુવેર કાઢવા માટે. તો ચલો ગાઈસ, હજુ હલર આવ્યું નથી, ઘડીક ઢગલા જોડે જઈને બેસીએ ને તાપ બાપ કરીએ. હવે હલર આવે પછી વાત. તો ચલો, તો જુઓ ગાઈસ, આ ઢગલો છે, આટલો જ આજ તો આપણે કાઢવાનો છે. આટલો કાઢીને પછી ઘરે. તો ચલો ગાઈસ, હલર હજુ આવ્યું નથી એટલે ઘડીક વાર વાટ જોવી પડશે. તો ગાઈસ, ફાઇનલી હલર આવી ગયું છે ને જો આપણે બહાર જવા હતા અને મસાલો ખાવાનો છે તો મસાલો ખાઈ લેવી ને જો હલર ચાલુ પણ કરી દીધું છે અને અડધો કાઢી પણ નાખ્યો ઢગલો ને જો ટીનો નાખે છે. તો ચલો ગાઈસ, આપણે મસાલો ખાઈ લઈએ. તો ગાઈસ, ચા પાણીનો હોલ્ડ પાડ્યો છે તો થોડીક વાર ચા પી લઈએ ને જો ટીનો નાખે છે ને આપણે લાલાબાને બેને ચા પીવાનું છે. તો ચલો ગાઈસ, ચા બા પી લઈએ પછી મળીએ થોડીક વાર રહીને. તો ગાઈસ, જો ફાઇનલી આપણે કાઢી નાખ્યું છે ને બપોરના 11:30 વાગી ગયા છીએ અને હવે આપણે જવાનું છે તુવેરની ઠેલીઓ ખાલી કરવા માટે, ઉતારવા માટે યારવાડા. તો જો ગાઈસ, આ યારવાડા તરફ રસ્તો જાય ને આ સતરોડ તળાવ, તો અહીં આપણે ચુડેલમાં જોડે જતા અને જો ગાઈસ, આ નિશાળ છે નવી બને યારવાડાની. તો ગાઈસ, ફાઇનલી જમી બમીને આપણે વણોદ તરફ નીકળી ગયા છીએ કારણ કે કાર્તિકને દવાખાને લઈને જવાનું છે, તાવ આવે એટલે. તો હેલો ગાઈસ, ફાઇનલી સાંજના 6 સાડા 6 થઈ ગયા છીએ અને જુઓ હજુ અહીં તો અમારે તો પતંગ જ ચગાવે છે બોખાભાઈ. તો જુઓ ગાઈસ, હજુ તો વાસી ઉતરણ કરી રહ્યા છે માણસો. તો ચલો ગાઈસ, જય માતાજી, કાલે મળશે એક નવા મિની બ્લોગમાં.